ધારી પત્રકાર સંઘ પ્રાંત કચેરીએ અમરેલી કલેક્ટર કચેરીએ તેમજ સરકારને આવેદનપત્ર પાઠવશે। ધારી પત્રકાર સંઘ દ્વારા ધારીની જનતાને બ્રોડગેજ સુવિધા મળે તે માટે સહી ઝુંબેશ અને આવેદનપત્ર પાઠવવામાં આવશે। ધારી તાલુકો ગીરનો દરવાજો કહેવાય છે। અહીં ટુરિસ્ટોની નોંધપાત્ર સંખ્યા જોવા મળે છે। વેપાર રોજગાર વધે અને લોકોની સુવિધા જળવાઈ રહે તે માટે ધારી પત્રકાર સંઘ દ્વારા ધારીની જનતાને સાથે રાખીને ધારી પ્રાંત કચેરીએ અમરેલી કલેક્ટર કચેરીએ તેમજ સરકારને આવેદનપત્ર પાઠવશે। ધારી પત્રકાર સંઘની બસ એક જ માંગ છે કે ધારી તાલુકાના બ્રોડગેજ સેવાથી જોડવામાં આવે જેથી લાંબા અંતરની ટ્રેનો અહીંથી મળતી રહે। સિટી વોચ ન્યૂઝ ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું છું ટીનુ લલિયા અને ધારીમાં અત્યારે જે પત્રકાર સંઘ દ્વારા જે એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે કે મિશન બ્રોડગેજ રેલવેની સુવિધા, રેલવેથી લોકોને મુસાફરોને ખૂબ સરળ અને સસ્તું જે પડતી હતી જે વ્યવસ્થા હતી તે પણ અત્યારે માનો કે મીટર ગેજ હતી એમાં પણ અત્યારે ટ્રેન એક જ ચાલુ છે, પણ હવે માંગ કરવામાં આવી રહી છે બ્રોડગેજની। આપણી સાથે કેટલાક લોકો ધારીના છે, આપણે એની સાથે વાત કરશું। પત્રકાર જે આ ઝુંબેશ ઉપાડી રહ્યા છે, પહેલા અમારા જે ધારીના પત્રકાર સંઘના જે પ્રમુખ છે મેહુલ ત્રિવેદી, એની સાથે આપણે વાત કરશું કે શું માંગ છે અને શું કહેશો। ટીનભાઈ ચોક્કસપણે આપણે જણાવી દઉં, ધારી તાલુકો જે છે એ આમ તો ગીરનો દરવાજો કહેવાય છે, આપ જાણતા જશો, અને અહીંથી દૂર જવા માટે લાંબી ટ્રેન સુવિધાની કનેક્ટિવિટી નથી। ક્યાંય ને ક્યાંય લોકોને જે અસુવિધા થઈ રહી છે એને લઈને આ ધારી પત્રકાર સંઘ દ્વારા એક સહી ઝુંબેશ, એક આવેદન પત્ર જે અમારે સરકારને પાઠવવું છે, તંત્રને જાણ કરવી છે કે ધારી તાલુકાને જે બાકાત રાખવામાં આવ્યો છે બ્રોડગેજ સુવિધાથી એ તાત્કાલિક અસરથી અમને ફાળવવામાં આવે તે માટે અમે જે પ્રયત્ન કરીએ છીએ અને ક્યાંય પણ જે અમે આંદોલનના સ્વરૂપમાં જઈ રહ્યા છીએ। બ્રોડગેજની આપ માંગ કરો છો, મીટર ગેજ હતી એમાં પણ અત્યારે માનો કે સુવિધા છીનવાઈ ગઈ છે, તો પહેલા માનો કે એ પણ શરૂ થવી જોઈએ કે ડાયરેક્ટ સીધી આપ બ્રોડગેજની જ માંગ કરો છો। રવિભાઈ, આપણે જણાવું કે જે ચલાલાથી ધારીનું ભાડું 50 રૂપિયા છે, જે ડિસ્ટન્સ માત્ર 17 કિલોમીટર છે, એ ક્યાંય ને ક્યાંય લોકોને પરવડતું નથી, જે પોસાતું નથી, આપણી ભાષામાં નથી પોસાતું। અને બીજી એક વાતને જણાવી દઉં કે અહીંથી દૂર જે માનો કે આપણે સમજી લો કે અમદાવાદ જવું છે, બોમ્બે જવું છે, સુરત જવું છે, બરોડા જવું છે, ત્યાં સુધી કોઈ સુવિધા નથી, તો એ સુવિધા તાત્કાલિક અસરથી આ મીટર ગેજ જે લોલીપોપ આપવામાં આવી છે એ બંધ કરી અને ધારી તાલુકાને બ્રોડગેજ સુવિધા પ્રાપ્ત થાય એ માટે ધારી તાલુકા પત્રકાર સંઘ, જે અમારા પત્રકાર મિત્રો પણ અમે જે પ્રયાસ કરીએ છીએ એમાં સમર્થન આપે છે, એની સાથે અમે આવેદનપત્ર પાઠવી રહ્યા છીએ અને અમે અમારી માગણી જે છે એને ગમે એમ કરી અને સંતોષવા માટે અનેક પ્રયત્નો કરીશું। ધારી પત્રકાર સંઘની સાથે જનતા પણ માંગ કરી રહી છે કે બ્રોડગેજ જલ્દીથી શરૂ કરવામાં આવે। આપણી સાથે કેટલાક ગામોના સરપંચો પણ છે, અત્યારે હાલમાં જે ભડ અને આંબેડીના સરપંચ છે એને આપણે પૂછપરછ કરશું। શું કહેશો, રેલવેની માંગ છે આપની? ના, જરૂર છે સાહેબ। શું કહેશો, કેવી માંગ અને કેવી સુવિધા હોવી જોઈએ? રોડ તો સારો હોવો જોઈએ અને રેલમાં માણસો હેરાન થાય છે, એટલે સારો રોડ થઈ ગયો હોય, રેલ શરૂ કાયમ થઈ જાય તો પબ્લિક હેરાન થતી બંધ થાય ને। જી, જે માનો કે બસની કે કોઈ ફોર વ્હીલ અત્યારે વાહનો પણ વધી ગયા છે, જેનાથી પણ રેલવે ખાલી થોડી ઘણી હાલતી હોય, જેના હિસાબે અહીં માનો કે કનેક્ટિવિટી પૂરેપૂરી નથી, એના હિસાબે લોકોને અહીંથી અમદાવાદ અથવા રાજકોટ જવું પડે છે। તેના હિસાબે ટૂંકમાં ટ્રેન શરૂ થાય અને બ્રોડગેજ મળે તો એમાં લોકોને સારામાં સારી એક સુવિધા મળે છે। શું કહેશો અજયભાઈ, ભાઈ આપનું નામ શું અને શું કહેશો, કેવી માંગ છે? ટ્રેન ચાલુ થઈ જાય એવી માંગ છે। અત્યારે ખરીદી કરવા માટે અમરેલી જુનાગઢ વધારે જવાનું રહે છે ધારીથી, અને ટ્રેન જલ્દી ચાલુ થઈ જાય એવી માંગણી કરી। જી, અત્યારે જે ટ્રેન ચાલુ છે ક્યાં 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 જાય છે આપણે ખ્યાલ છે? એ તો જુનાગઢ બાજુ નથી જતી, અમરેલી નથી જતી, અત્યારે તો લોકો કઈ એક ટ્રેન આવતી નથી ધારીમાં। જી, એક ટ્રેન જે મીટર ગેજ શરૂ કરવામાં આવી છે ચલાલાથી જુનાગઢ અને માનો કે જુનાગઢ થી પાછી અહીંયા ચલાલા સુધી જાય છે, પણ તેનાથી લોકોને સંતોષ નથી। જે પાયાના પથ્થર જે આ અત્યારે માનો કે જે પત્રકાર સંઘ દ્વારા જે માંગ કરવામાં આવી છે એમાં પાયાના પથ્થર જે હનીફભાઈ નાળ છે એની સાથે આપણે સીધી જ વાત કરશું કે હનીફભાઈ શું માંગ છે? માંગણી આપણી એક જ છે કે જે મીટર ગેજ ટ્રેન સુવિધા અત્યાર સુધી દશકાઓથી અંગ્રેજોના વખતથી ચાલી રહેલી હતી। સમય એવો તો આપણને એક લોલીપોપ આપવામાં આવી કે મીટર ગેજની જગ્યાએ આપણે બ્રોડગેજ લાઇન નાખવાની છે, રૂપાંતર કરવાની છે। 1.5 વર્ષ સુધી સદંતર ટ્રેન સુવિધા બંધ રાખવાની, લોકોએ માની પણ લીધું કે ભાઈ નહીં, આપણે બ્રોડગેજ આવશે, વિરોધ કોઈ પણ જાતનો કર્યો નહીં। જ્યારે 1.5 વર્ષે લોકોને ખબર પડી ગઈ કે આ તો આપણી એક લોલીપોપ હતી,